નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૌશલ્યમ એકેડમીમાં ફરીવાર આપનું સ્વાગત છે. આપણે ધોરણ 12ના એકાઉન્ટના ભાગ 1ના ચેપ્ટર 1નો પહેલા ચેપ્ટરમાં જે બોર્ડની એક્ઝામમાં વિભાગ સીમાં દાખલા પૂછાય છે એની પ્રેક્ટિસ કરીએ છીએ. અગાઉના વિડીયોમાં દરેક દાખલાની રીત છે એ મૂકેલી છે. હવે આપણે એ રીતના દાખલા ગણીએ છીએ. પાઠ્યપુસ્તકમાં જે બીજો દાખલો છે, ત્રીજાનો બીજો વિભાગ સીમાં જે પૂછાય છે એ જોઈએ. રકમ મેં આપને આપેલી જ છે લખીને. પાઠ્યપુસ્તકમાં પણ તમે જોઈ શકો છો. અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે. ખાસ યાદ રાખજો, મૂડીનું પ્રમાણ આપ્યું છે, નફા નુકસાનનું નહીં. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. 8% કમિશનનો દર છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, માત્ર કમિશન નથી ગણવાનું, પણ અમૃતાને કુલ કેટલી રકમ મળે છે એ ગણવાનું છે. માટે કમિશન ગણવાનું છે અને નફામાં અમૃતાને કેટલો ભાગ મળે છે એ ગણવાનું છે. તો આપણે જોઈએ. સૌથી પહેલાં આપણે કમિશન ગણી લઈએ. તો ચોખ્ખો નફો આપણને આપેલો છે. અગાઉના દાખલામાં આ રીત તમને શીખવાડેલી છે, કઈ રીતે સૂત્ર મૂકવું. ચોખ્ખો નફો કયો લેવાનો? તો કમિશન પહેલાંનો, કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર. તો અહીંયા આપણી પાસે ચોખ્ખો નફો છે 96,876 ગુણ્યા કમિશનનો દર છે 8% છેદમાં 100 પ્લસ 8 એટલે 108. 108 96,876 સાથે ભાગીએ એટલે 897 ગુણ્યા 8 એટલે કુલ કમિશન આવશે 7,176. હા, આપણને કમિશન મળ્યું છે. હવે કમિશન મળ્યા પછી આપણે અમૃતાનો નફા ભાગ શોધવાનો છે અને નફામાં કેટલો ભાગ મળ્યો છે તે. તો નફામાં ભાગ શોધતા પહેલાં કુલ નફામાંથી કમિશન બાદ કરશું એટલે આપણને વહેંચણી પાત્ર નફો મળશે. કુલ નફો 96,876 છે, એમાંથી કમિશન બાદ કર્યું એટલે વહેંચણી પાત્ર નફો આપણી પાસે આવ્યો 89,700. અગાઉના વિડીયોમાં પણ મેં આપને શીખવાડેલું જ છે કે મૂડીનું પ્રમાણ આપ્યું હોય, નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય ત્યારે નફા નુકસાન સરખી હિસ્સે જ વહેંચવામાં આવે છે એવું માનવાનું. ખાસ યાદ રાખો, અહીંયા રકમમાં મૂડીનું પ્રમાણ આપ્યું છે. તો અહીંયા આપણી પાસે નફા નુકસાનનું પ્રમાણ નથી, માટે આપણે નફો સરખી હિસ્સે વહેંચે છે એવું માની લેશું. તો બે જ ભાગીદાર છે એટલે બે 50-50% નફો વહેંચે એટલે 1/2. તો આપણે જોઈએ તો વહેંચણી પાત્ર નફો ગુણ્યા નફા નુકસાનનું પ્રમાણ. વહેંચણી પાત્ર નફો છે 89,700 ગુણ્યા 1/2 એટલે અમૃતાને નફામાં જે ભાગ મળે છે એ 44,850. હવે આપણને પૂછ્યું છે અમૃતાને કુલ કેટલી રકમ મળશે? તો એક કમિશન અને એક નફા ભાગ. બંનેનો ટોટલ કરીએ તો અમૃતાને મળતી કુલ રકમ કમિશન પ્લસ નફા ભાગ. કમિશન 7,176, નફા ભાગ 44,850. અમૃતાને કુલ રકમ મળશે 52,026. આ આન્સર આવશે. દાખલો તમને સમજાણો છે. આ દાખલામાં જે ધ્યાનમાં રાખવાનું છે, પહેલાં કમિશન બાદ કરવાનું, પછી વહેંચણી પાત્ર નફો ગોતવાનો અને ખાસ મૂડીનું પ્રમાણ આપ્યું છે, નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી, માટે નફો સરખી હિસ્સે વહેંચવાનો છે. આ દાખલામાં અહીં સુધી રાખીએ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, હાઈપ કરજો અને કૌશલ્યમ એકેડમીને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા મિત્રો સાથે શેર કરજો. આજે અહીં સુધી રાખીએ. અસ્તુ.